આવી સભા ચાલે છે. અહીંયાથી જ મરી જવાનો, અહીંયાથી પતી જવાનો છે, ડેડિયાપાડામાંથી પૂરું થઈ જવાનું છે. અમારી ટીમ જેમ કામે લાગી ને, જોયે ને મોતીભાઈ નું ભાષણ, મહેશભાઈ નું ભાષણ, હજુ તમારા શંકરભાઈ ની ક્યાં તમે સાંભળે છે? તો આ બધા અમારા સૈનિકો છે. આ બધા ઊભી પૂછડે નાહવાના છે ચૂંટણી પૂરી થશે ત્યારે. કોઈ ઇટાલે ફિટાલે દેખાવાનો નથી અહીંયા. આ તો ચૂંટણી છે. હમણાં થોડાક દિવસમાં તમે જોજો કેજરીવાલના ધર્મપત્ની પ્રચારમાં આવવાના છે. કેમ ભાઈ તમને એટલો બધો પ્રેમ છે? અરે એ કેજરીવાલ દારૂ કૌભાંડમાં, ત્યાં શું છે, મહારાષ્ટ્રની જેમ દિલ્હીમાં છૂટછાટ છે. એટલે પેલા મોટા ઠેકેદારો હોય ને, એમાં એમને કોઈ ટકાવારી લીધી હશે, કેટલાક લોકોને દબાવ્યા હશે, નહીં આપતા હોય. એટલે અહીંયા પેલા ચૈતર વસાવા નહીં, એના માણસો સાથે કોઈ કોન્ટ્રાક્ટરને દબાવે, કોઈ અધિકારીને દબાવે, આટલા પૈસા આપજો, આટલા પૈસા આપજો, અલગ અલગ એમાં. એ રીતના દારૂ કૌભાંડમાં કેજરીવાલે ધમકાયા મોટા ઠેકેદારોને. તો એ વાત કોંગ્રેસના અજય માકણ પાસે પહોંચી. અજય માકણે 1 વર્ષ પહેલા કૌભાંડ બહાર પાડ્યું અને સરકાર પાસે તપાસ માંગી. સરકારે તપાસ કરી ને એમાં કૌભાંડમાં બહાર નીકળ્યું ને એમાં જેલમાં ગયો. એમાં ભાજપનું ક્યાં વાગ્યું? તમે ગુનો કર્યો. એ રીતના બાકીના 3-4 મંત્રીઓ જેલમાં. ચૈતર વસાવા જેલમાં કેમ? માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. અલા તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું. ખોટી વાતો શું કરે છે? પણ જેલમાં કેમ ગયો? પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીન લઈને એને માયરા, ઘરે બોલાવીને ઢોર માર માર્યો, સખત માર માર્યો. ભીડગાડ એ આદિવાસી હતા. ભીડગાડ એટલે કોણ બિચારો? ભીડગાડ ક્યાં અને ચૈતર વસાવા ક્યાં? તેને બિચારાને માર્યો, આદિવાસી. અને તે બાજુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો છોકરો, જાઓ પીપળોદનો પૂછી લેજો, માલ ગામનો, નામ સાથે કહે છે માલ ગામનો, એના કાર્યકર્તાના છોકરાને માર્યો. તો બીજાને હું છોડે? અને 60,000 લીધા. અને એ જે ભીડગાડ ને ફોરેસ્ટરે એમના ઉપલા અધિકારીને વાત કરી ને ઉપલા અધિકારીએ કહી દીધું કે ફરિયાદ કરો, ને ફરિયાદ કરી, એફઆઈઆર થઈ, જેલમાં ગયો. એવા તો 13 જેટલા ગુના છે, 13 જેટલા ચૈતર વસાવાની સામે. હું કેમ બોલું છું? હું બહુ સૌમ્ય, બહુ સરળ માણસ છું. હું કોઈની સાથે ઝઘડો કરવા વાળો માણસ છું. પણ મને જે બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે, એની પાસે ચૂંટણીના કોઈ મુદ્દા નથી. એટલે મનસુખભાઈ કામ નથી કર્યું, મનસુખભાઈ આમ નથી કર્યું, મનસુખભાઈ આમ છે, મનસુખભાઈ તેમ છે. એટલા માટે મારે આ જવાબ આપવો પડે છે. મનસુખભાઈ ગાળો દે છે અધિકારીઓને, આ બધી ખોટી નેગેટિવ વાતો કરીશું. કોઈ આદિવાસીનું સીધી રીતના કોઈ કામ ના કરતો હોય કોઈ અધિકારી, તો તેને દાબીને તો કેવું પડે ને ભાઈ. પિન્ટુભાઈ કેવું પડે કે ના કેવું પડે? હા, કેવું પડે ભાઈ. આ અહીંયા સરપંચોને કહું, કોઈ આવ્યો હતો ને ન્યાય તો તમે કહેજો. આ ડેડિયાપાડાના, સાગબારાના સરપંચો, નર્મદા જિલ્લાના સરપંચ, આદર્શ ગામમાંથી 20 ને 23 લાખ રૂપિયા અમે અપાયા ભારત સરકારમાંથી. આ ચૈતર એન્ડ કંપની, એમની ટીમ, એમને કેટલાક ઠેકેદારોને સરપંચોનો અધિકાર છીની લીધો અને એમના જે ઠેકેદારો હોય, કોન્ટ્રાક્ટરો હોય સુરતના, વડોદરાને, એમને બારોબાર કામ આપી દીધું અધિકારી સાથે મળીને. મને ખબર પડી, રોઈકું જ મેં આજે, મને ખબર પડી, મેં રોઈકું જ. તો કેટલાક સરપંચો આવા લલવાને લઈને ચાલતા હોય ને, એ બંધ કર્યું, નુકસાન કરશે. સરપંચનો અધિકાર અમે અપાવ્યો છે. એ સરપંચ કોઈ પણ હોય, અમે એવું નથી ભેદ જોયું. મેં મિટિંગો કરી, સાગબારામાં આવીને મિટિંગ કરી અધિકારીઓ સાથે, ડેડિયાપાડામાં મિટિંગ કરી. અરે ત્યાં સુધી હમણાં થોડા દિવસ પહેલા એના ડેડિયાપાડાના એક આગેવાને એક અધિકારીને ફોન કર્યો, અમારે હોળી છે, આ હોળી જ ગઈ ને હમણાં, અમારે હોળી છે, તમારા કાર્યકર્તાને હોળી કરવા માટે આટલા પૈસા ના આપો. પૈસાની માંગણી કરી 4-5 લાખની. એનો ઓડિયો છે મારી પાસે. જો ચૈતર વસાવા ત્રેવડ હોય તો હું ઓડિયો બતાવું. જાહેરમાં સ્વીકારવું પડ્યું, ઉઠબેસ કરવી પડી એને. હું પ્રૂફ કરાવું. આ વૃત્તિના માણસ છે. તો આને મોટા ના થવા દેવાય, આને મોટા ના થવા દેવાય. જે મોટો થાય એને હોય એને પૂરો કરી દેવો પડે. એ તો બહુ નડશે તમને. મનસુખ વસાવાને કોઈ ફરક નથી પડતી, મોતીલાલને કોઈ ફરક ના પડે, કે મહેશ વસાવાને કોઈ ફરક ના પડે, કે અમારા પિન્ટુ દાદાને બી કોઈ ફરક ના પડે. પણ ફરક પડે સામાન્ય માણસને. સીધા સાદા સરપંચને દબાવશે.
સીધા સાધા માણસોને દબાવશે, સીધા સાધા કર્મચારીઓને દબાવશે, જેમ ફોરેસ્ટરને ને બધાને માર્યા ને એ રીતના. તો આવા વ્યક્તિને હું એટલા માટે કહું છું કે એક એક ગામ પર બધું ભૂલી જાઓ, પણ ભાજપને મત આપો. કારણ કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસમાં મોહરાવાળી પાર્ટી, અનેક યોજના લઈને ચાલે છે. અને ઈશુદાન ગઢવી ને એમના બધા લલવાઓ બધા આવશે ને ભાજપ માટે, નરેન્દ્રભાઈ મોદી બધી નેગેટિવ વાતો કરશે થોડા દિવસો. પણ આપ સૌ પોતપોતાના બૂથમાં સાવધાન રહેજો, ખૂબ કાળજી રાખજો આ ખોટા લોકોથી, નહીં તો દીવો હલવાનો થાય ને ભડકો બળે. તો આ હવે થોડા દિવસમાં એનો ભડકો બળી રહ્યો છે, તો હલવાઈ તો જવાનો જ છે, પતી જ જવાનું છે. અને એને તમારે પતાવવાનું છે સમજદારીપૂર્વક. જે પણ તમારે વિકાસ કરવો હશે, હું વિશ્વાસ સાથે કહું છું કે અમે કરીશું. એટલા માટે વિશ્વાસથી કહું છું કે ગુજરાતમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી ફરી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે. એટલે આપણે નાના મોટા જે પણ કોઈ વિકાસને લગતા પ્રશ્નો છે, આદિવાસીના હક અને અધિકાર માટેની જે પણ બાબત હશે એ આવનારા દિવસમાં જોઈ લઈશું. પણ આ લોકસભામાં ભાજપને જીતાડો. ચૂંટણી છે એટલે મારે નથી કેવું, પણ કેટલાક બની બેઠેલા આદિવાસી નેતાઓ છે ને, કેટલાક સંગઠનના ખાલી દેખાડાના દાંત દુખાવે, ચાવાના દાંત દુખતા. હું એમ કહું છું કેટલાક સાગબારામાં પણ હશે કે તમે આ આદિવાસીને ખોટા પ્રમાણપત્ર વાળાને કાઢવાનું કોઈ આંદોલન તો કરો. હું ચૈતર વસાવાને પૂછું તો વિધાનસભામાં કોઈ રજૂઆત કરી છે? અમારી સરકારે તો કાયદો બને, નિયમો બનાવ્યા, પણ તમે આને બધા સંગઠિત એકલાથી નથી થવાનું, એકલા ભાજપથી નથી થવાનું, પણ ટોટલી આદિવાસી સંગઠનને એક મંચ પર આવવું પડશે. ગુજરાતમાં આદિવાસી સંગઠનને કોણે તોડી પાડ્યું? એ ભારતીય ટ્રાઇબલ પાર્ટી આદિવાસીના હક માટે લડતું હતું, એને ચૈતરભાઈ વસાવા જેવા ગદ્દાર લોકો એને તોડી પાડી ધારાસભ્ય બનાવવાનો. ચૈતર વસાવા તો મોહરું છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી તોડવાનું કામ કર્યું હોય આમ આદમી પાર્ટીના લોકોએ દિલ્હીથી અહીંયા આવીને. આ સમજી લેજો ભાઈ, આવા લોકોને ઓળખી લેજો. ચૈતર તો મોહરું છે, આદિવાસીનો વિરોધી છે. કેજરીવાલ એન્ડ કંપની. હું કહું રાજ્યસભામાં બધા મોકલ્યા છે, કોને મોકલ્યા છે? કોઈ દલિતને મોકલ્યો છે? કોઈ આદિવાસીને મોકલ્યો છે? ભાઈ ગોપાલ ઇટાલિયા તો સુરતનો. ઈશુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ, ઈશુદાન ગઢવીને એમ કહું, અમારા ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ નવસારીથી ચૂંટણી લડે છે. સી.આર. પાટીલ ઈશુદાન ગઢવી ત્યાંથી લડવું જોઈએ કે ના લડવું જોઈએ? ઈશુદાન ગઢવી કેમ ચૂંટણી નથી લડતો? ગોપાલ ઇટાલિયો આ સુરત થી અહીંયા આવે છે દોડી દોડીને. તું સુરતમાં લડને તાકાત હોય તો. પણ આ તો આદિવાસીને ભાગલા પાડવા આવ્યા છે. આદિવાસીઓમાં ભાગલા, સમજી લેજો, આદિવાસીઓમાં ભાગલા પાડવા આવ્યા છે. તમે જો આમ આદમી પાર્ટીએ છોટુભાઈના કેમ્પસમાં તે સંમેલન કર્યું, થોડો કેટલાક લોકોને હાથમાં લીધા, અને પછી ચૈતર જેવા ગદ્દારને ધારાસભ્ય બનાવવાનું સપનું આપ્યું ને એ બની ગયો. હજુ આદિવાસીને તોડવાનું કામ કર્યું છે, સાવધાન રહેજો. જીતવાનો તો છે જ નથી, પણ એકે એક બૂથ પર એને સન્માનજનક મત પણ ના મળવા જોઈએ, એ કામ આપણે કરવાનું છે. નહીં તો થોડા ઘણા મત મળશે ને તો કોલર ઊંચો રાખીને પડશે. જો ભરૂચ લોકસભામાં આટલા મત લીધા, એ પણ ના થવું જોઈએ, એ પણ ના થવું. કોંગ્રેસના મિત્રોને કહું છું, જેમ બીટીપી ને તોડી નાખી ને એ રીતના કોંગ્રેસને ખતમ કરી નાખશે આ આમ આદમી પાર્ટી વાળા. આમ આદમી પાર્ટીને તમે ઓળખતા નથી. વિદેશીની તાકાત, વિદેશી ફંડથી ચૂંટણી લડવા અને દેશના માટે ખતરનાક લોકો છે આ લોકો. ચૂંટણી છે, ચૂંટણી પૂર્યા પછી હું સભા કહીશ, ચૂંટાયા પછી આવા લોકોને કાઢવા પડે. ગુજરાતમાં ના પેસો દેવાય. આદિવાસી સમાજ, હું એમ કહું ચાલો કોંગ્રેસ ભલે અમે લડતા હતા, પણ આ રીતના નથી ચૂંટણી લડી. કેટલા ખોટા, કેટલું જૂઠાણું, કેટલા આક્ષેપ, મારા પર કેટલા આક્ષેપ, મહેશભાઈ પર કેટલા આક્ષેપ, નરેન્દ્રભાઈ મોદી કેટલા આક્ષેપ. આ કેટલું ખોટું જૂઠાણું ચલાવે. આદિવાસીના રિઝર્વેશન સમાપ્ત કરી દીધું ભારતીય, કેટલું એડિટ કરીને કેવું મોબાઈલમાં કેવું બધું ચલાવે. આટલું જૂઠાણું ના હોય ભાઈ. હું તો કહું કોઈ બી સરકાર હશે, કોઈ બી સરકાર, આદિવાસીના રિઝર્વેશન કોઈનામાં તાકાત નથી કે કોઈ કાઢી શકે, કોઈ તાકાત નથી ભાઈ. આજે તમને કહું, આજે આપણને જે બંધારણીય અધિકાર મળેલું છે કોઈ ફેરફાર નહીં કરી શકે ભાઈ.
તો એકબીજાને લડાવશે, મારામારી કરાવશે. આ સ્થિતિનું નિર્માણ કરે છે આમ આદમી પાર્ટી વાળા. એટલે એમનાથી સાવધાન રહેજો. અને વધારે કરીને કોંગ્રેસ વાળા તો વધારે સાવધાન રહેજો ભાઈ. કહી દેજો અહીંયા કોંગ્રેસ વાળા નહીં આવ્યા હોય પણ કદાચ દૂરથી સાંભળતા હોય અથવા તો આપણા કોઈ મિત્રો હોય ને કોંગ્રેસ વાળાને કહેજો આ તમારું પતી જશે, પૂરું થઈ જશે ચૂંટણી પછી. કારણ કે તમારા બૂથમાં આમ આદમી પાર્ટીના મત નીકળશે ને તો તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં દાવો કરશે આવા એ કોઈને ખબર પડે છે? અમે તો બૂથ સુધી અમે તો કામ છે અમારું, અમે તો કોઈ ચાન્સ આવા જ નથી દેવાના. પણ કોંગ્રેસ વાળાએ થોડું ઘણું તમારી પાર્ટીનું અસ્તિત્વ રાખવું હોય ને તો એમનાથી સાવધાન રહેજો. એને મદદ ના કરતા, ભલે ભાજપને ના મત કરતા, કોઈ અપક્ષને મદદ કરી દેજો, કોઈ અપક્ષને મદદ કરી દેજો. હે નાના છતાં તમને કહીશું કોઈ આદિવાસીના હકના અધિકાર માટે લડતા હોય એવા વ્યક્તિને મદદ કરી દેજો. આદિવાસીના હકના અધિકાર માટે લડતા હોય ને એને મદદ કરજો. પણ આમ આદમી પાર્ટીના ચરિત્ર વસાવાને મદદ ના કરતા. હું બહુ સમજી વિચારીને કહું.